ફટાફટ કચરા વાળ નાખું, એટલું મોડું થઈ ગયું આજ કામનું. વળી બા આવશે ત્રાડું નાખશે. છેલાજી રે એ મારી હાટો પાટણથી પટોળા મોંઘા લાવજો. હે મારુડા રે મુરલિયા ચિતરાવજો. પાટણથી પટોળા મોંઘા લાવજો. છેલાજી રે એ પેલા તારું ડાચું હવેડામાં ધોયાઈ જા છેલાથી વારી. અને આમ જો પેલા આ તારા બાપની ઘરે આમ કચરો નો કઢાય, આમ નો કઢાય ઠોબારી. પણ બા હજી મેં વાડીને સાફ કર્યું, તમે કેમ આમ કચરો નાખ્યો અહીંયા? તું વખરો સાફ કર્યું? આ કોણ નાખી તું? તારો બાપ આવ્યો તો? કાંઈ વાંધો નહીં બા, હું વાડી લઈશ પાછો. એ તારી માએ તને કચરો કાઢતા શીખવાડ્યું છે? નથી શીખવાડ્યું. પણ ક્યાંથી શીખવાડ્યું હોય? હવે ને બાપની ઘરે તો ઝૂંપડી છે, બે જણા હમાઈ આવડી, એટલે ક્યાંથી હંજવારી કાઢતા આવડે? પણ કાઈ કોકનું જોઈને શીખતી જા. અને આ લટિયા ને પટિયા ઈ કેમ બહુ આવડે છે તને? બા તમારે મને જે કહેવું કહો, પણ મારા બા બાપુજીને કાંઈ ન કહેતા. કા તારા બાપુજી કાઈ ટંકાર અને ટીલું લઈ આવ્યો છે? તી મેની બેબીજીને કઈ નો કહેતા. એ વળી હા વાકી ભાઈ. બા હું વાળું છું, પણ હું જાઉં છું ઘરમાં, એક કચરો ના રહેવા જોઈએ. હા બા. હે દે મુડકીના પેટની હારી. રૂપલ હા પાણી દેજો. શું રાંધ્યું? મગ ભાત. મગભાત એમ કાજ મને કાંઈક થોડુંક ડાયરમાં કાળું હોય એવું દેખાય હે. શું છે? શું હોય? રોજની રામાયણ ઘરમાં જોતા નથી? બા કેવું વર્તન કરે મારી યારે. બા અરે ગાંડી, બાનું કાંઈ મગજમાં લેવાય? બરોબર છે, એ તો બા છે તો બોલ્યા કરે, પણ હું તને કેટલો પ્રેમ કરું. તમારે થોડું ઘરમાં આખો દી રહેવું હોય, તમારે ક્યાં કાંઈ જોવું છે? આખો દી તો મારે બાની રહેવાનું હોય ને. પણ બાનું કાંઈ મગજમાં વિચારવાનું ન હોય. બા કહે એટલે આકાને સાંભળવાનું, આકાને કાઢી નાખવાનું. બરાબર, બા કહે એટલે કહેવાનું કે આ બા થઈ જાય છે. પણ હું કેટલું જાતું કરું, બા પણ એકો એક વાતમાં મારી ઉપર આમ વીજળીની જેમ તૂટી પડે છે. પણ એવું નથી રૂપલ, તારે મારી હાટું જાતું કરવું જ પડે. બરોબર, તું ભલે આમ રૂપલ રહે, પણ મારા માટે કોનું છો? મને તો એમ થાય કે મારે આ ઘરમાં રહેવું જ નથી. એમ નહીં, મને કે ને ત્યાં સુધી મને વાંધો નથી, પણ મારા બા બાપુજી એનું હું બગાડ્યું છે. જ્યારે તો તારી બા આમ તને કંઈ શીખડતી, તારા બાપુજી આમ. અરે એવું ખોટું ન લાગવાનું હોય, એ તો એને વેવાય અને વેવાણ છે. એટલે સમજી લ્યો કે જી તારા બા રહ્યા ને એ મારા બાને કહે, બરોબર, અને મારા બા રહ્યા એ તારા બાને કહે. વેવાણું બેને મજાક મસ્તી હાલતી જાય. આમાં ખોટું ન લગાડવાનું હોય. હવે તારા તો આવા જ ધંધા હોય હકીકતમાં. તને જરીએ ને હું કાંક કહું છું ને એ કાનમાં તું લેતી જ નથી. બધું જાતું કરવાનું હોય, એ આપણા માવતર કહેવાય. એમ નહીં, મને તો એમ લાગે કે બાને હું ગમતી જ નથી. તમારે છે ને તમારા જેવી રૂપિયાવાળી છોકરી લાવવાની જરૂર હતી. મારી આ ઘરમાં હું જરૂર હતી. અને એવું નથી, મને મારી માએ કંઈ શીખડાયું નથી. બોલતા મને બધું આવડે છે, પણ હું બોલતી નથી. એનું એક કારણ છે ભરત. તમારું મોઢું મને આડું આવે છે ને એટલે હું નથી બોલતી. અને હું છે ને તમારા કારણે જ આ ઘરમાં આવીશ. તમારા રૂપિયા પૈસા ગાડી બંગલા એ જોઈને હું નથી આવી. બસ મારું વિચારસ ને તો બસ મારું વિચારીને તું કામ કર. અને મને એક વાત નથી સમજાતી કે તું આ ગુસ્સામાં હો ને ત્યારે તારો ચહેરો એવો લાગે ને તો મને તારો ચહેરો જોઈને હસવું હવે એ બધું જવા દે. એ હે ને મમ્મી પપ્પા કહેવાય, બરાબર, એનું કાંઈ છે ને મગજમાં લેવાનું ન હોય. તું મારા હિસાબે રસ ને તો બસ મારું વિચાર ને બા બાપુજીનું હું લેવા વિચારવા જશ? તમારા હાટું તો રહું છું આ ઘરમાં, બાકી કેદુની તમને મૂકીને વહી ન ગઈ હોય. ના 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 એવું ન કર. કાંઈ વાંધો નહીં, હાલો હાલો તમારા હાટું ગરમ જમવાનું બની નાખવાનું. ઓમાં બરતું તો કરો થોડુંક. આપણે નાખવું તો શું હવે?
આમ થોડુંક શાક ચડી જાય એવી રીતે બહુ પાછું ન નાખતા. એ નાખ્યું છે લે તને તુવેર ફોલાવું તને. આ તુવેર ફોલા હું કહું છું છોકરીને ફોન તો કરો. કેદુનો ફોન નથી આવ્યો છોકરીનો. આપણે હવે ગરીબ માણા ની પૈસા વાળા. આ પૈસા વાળા હોય તો ભલે ને હોય, છોકરી તો આપણી છે ને. પૈસા વાળા હોય તો કઈ ટીલું લેવા છે. આપણે ઝૂંપડામાં રહે છે હવે આપણે ફોન તો કરવા દે ને. શું આપણે હું છોકરી- પણ ઝૂંપડામાં રહી છી. તમે તો હાથે કરીને ગરીબ થાવ છો. ઝૂંપડામાં રહેતા હોય એટલે એવું ન હોય કે આપણે છોકરીને વેચી નાખી છે. ફોન ન કરવાનો હોય. આ તો ઠીક છે આપણે એની ઘરે જાતા નથી, ને તો આપણે એની ઘરે અઠવાડિયે છોકરીની ખબર કાઢવી પડે. આપણે છોકરીને સમાચાર તો હું લઈ લઉં કે તમે આ ફોન તો કરો ફોન છોકરીને. આવા ને આવા રહ્યા. આ અમારે હાવ ઢીલા છે, એ ખબર પડે નહીં ને. હાલો હલો લાવો તમે નહીં વાત કરી હગો હવે. તો કર ફોન હવે. તઈ હું હાલો બટા કેમ છે? હા બા સારું છે. તમને કેમ છે બા બાપુજી મજામાં? હા મજામાં. હારું છે ને તાર હાહુ ને એને? હા એને હું વાંધો છે બા, બધાય મજામાં છો? હા તો ઠીક. કઈ હેરાન બેરાન નથી કરતા ને? અરે ના ના બા, મારે તો ઘરમાં રામના રાત છે હો. આ તો વાંધો ને. કઈ કે તો મને કહી દે છે, પાછી મૂંઝાઈને બેઠી ન રહેતી. ના ના બા, તાર જમાઈ કેવા છે? પાણી માગું તો દૂધ હાજર કરે, ખબર છે તને તો? હા ભાઈ જમાઈ હારા હતા એટલે તો તને દીધી, ને તો તારી હાહુ ને હું આમાં હતું કઈ તો વળી એને જોઈને દઈ અમે. અરે બા એવું કાંઈ નથી. એવું થોડું ઘણું બધાને હાયલા કરતું હોય ઘરમાં. એવી ઉપાધિ મારી કાંઈ ન કરતી તું. અરે બટા તું મારે એક ને એક દીકરી છે તો મારે ઉપાધિ તો થાય ને તારી. ઈ વાત સાચી, પણ બા હવે કેદી આટો મારો છે ને તું દીકરીનું મોઢું જોઈ આવું. હા તો હાલો ને હમણાં આવશું અમે. કાલે જ આવશું. હાલો એ બાજુ નીકળવાના છે ને તો તમારી આટો મારી જાશું હો. એ હારું બા, હું કાલ રાહ જોઈશ. હા આવજો હો બટા. હાચવીને રહેજે મારી દીકરી હો. એ હા, જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. હાલો મૂકું હો બટા. એ હા. ફોન કરો તો છોકરી તો પછી હારી છે ને આમ તો. તબિયત એની હારી જ છે સારું છે. અને આપણે આટો મારવા કાલ જાશું જાસુ હાલ ને. હો. હવે હું શું કહું છું કે આમાં ટમેટા નથી તો તમે લઈ આવો ને. હા સારું જાવું લે મેટા લેતા આવું બરાબર. હા ટમેટા ને કોથમરી પાછા એક ને એક નો લે. ટમેટા ને કોથમરી બધું લેતા આવજો. સારું તું તુવેર ફ્યોલ હું ટમેટા લઈને આયલો. આ જાવ પાછા બધું હારે લેતા આવજો. ખાલી ટમેટા એટલે ટમેટા જ લઈને ન આવતા. આ બેઠા તા ચૂલોય ઠારી નાખ્યો છે. આને તો લાવો આ બર્તને નાખવું પડશે. આ એક આમાં આ ડોહામાં કઈ ઠેરા નહીં આપણે તો. આ ડોહામાં તો હાવ કાંઈ નથી. આ શાકે હાવ ઓલું થઈ જાય કઈ ખબર જ નથી પડતી ડોહાને તો. મને લાગે આ છોકરી કઈક મૂંઝવણમાં છે ખરા, નહીતર કોઈની ઢીલું બોલે નહીં. મારા ડોહાને કેવું પડશે કે હાલો આટો મારી આવી. આટો મારવા જાવું જ જોહે. હાલો હું જરાક લોટનો ડબ્બો લેતા આવું એટલે રોટલા કરી નાખું. એ ભગવાન ક્યાં આને ગુડ્યું હોય છે ભરથાઈએ ડીઝલ આમાં જ લાગે. આ ટ્રેક્ટરમાં છે ને ડીઝલ પૂરું થઈ ગયું છે ને આ મારે હળવાનું વાડીએ ઝાઝુ બાકી છે અને ભરતો નોકરીએ જાય. આજ રવિવાર હોય તો કોઈ દી અહીંયા આવે નહીં હેલ્પ કરાવવા. ભાગ્યાય નથી એટલામાં. ટ્રેક્ટર મારા દીકરો ક્યાં માં ઉઘડતું નથી. ચાવી ચાવી હા રે હા ચાવી. લે તમને કાંઈ આના સિવાય કાંઈ બીજો ધંધો છે કે નથી? હું એમ કહું છું. હવે મારે હું ધંધો કરવા જાવ તારે મારી પાસે હું બાકી રહ્યું છે. થોડુંક ઘરમાં ધ્યાન દ્યો, ઘરમાં ધ્યાન દ્યો. ઓલી વહુ ફાટીને ધુવાડે આવી છે. અમે સાની માની રે અને મને અહીંયા કામ કરવા દે ને વહુ ને ઘરે કામ કરવા દે. હું વોકડો ઘરે કામ કરવા દઉં. હમણાં હું આવી ને બહારથી ગોમતીમાં પાસે બેઠી હતી ઘીરે ગઈ ને તો હંજવારી કાઢતી હતી તો હંજવારીમાં વેતો નંબર અને મેં કીધું ને એટલે એલાવ હમીન હમી સોટે હમીન હમી સોટે. પણ બાય તું મારી વાત સાંભળ. વહુ આપણે છે ને આવ્યા છે ને એને આશ્વાસન આપણી દીકરી ઠેકાણે રાખ તો તને છે ને માં ઠેકાણે રાખજે. હું તેનું એની માનું કપાર દીકરી ઠેકાણે રાખું. કાંઈ કામમાં વેતો નથી કાંઈ અને હમીને હમી લવ 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 સોઈટી જ હોય. તમે કાંઈ ઘરમાં ધ્યાન દ્યો ભલા માણા. હું મારે તને કેવું તું ખાલી એટલું સમજ. એને નવું નવું આવ્યું હોય એને આપણે શીખવાડવું પડે કે આમ કર આમ કર આમ. એને આપણા ઘરની રિવાજની ને ખબર ન હોય. અને આ મારી હાડી તો જો કેવી ધોઈ છે કધોણીના પેટની હાડી. એને એની માએ ગાભા ધોતાય નથી શીખવાડ્યું.
પણ હવે તું બેન થા, ગઢપણમાં આપણને ઈ હોવત કામ આવશે, તને કોઈ ચડાવવા વાળા કોઈ દી કામ નહીં આવે. અરે મને કોઈ લુંબા ભાઈ નથી સડાવતું. બસ તમે તો તમારી આખું તમે ભલા ને તમારું ટ્રેક્ટર ભલું અને તમારી વાડી ભલી. અને બહુ કરી હવે સાની માની રે, તું ઘરે જા. અને ટિફિન ક્યાં મૂક્યું? ઈ ટિફિન મૂક્યું છે રોહોડામાં. તમે ઘરે આવીને વહુને બે શબ્દ કાંઈક કેજો. કાંઈ વાંધો નહીં, જા હું આવું છું. હા બસ. ડીઝલ નાખીને આને આવો મારો દિયા બગાડી નાખ્યો. હાવું હોવનો કજ્જો કોઈ મટ્યો જ નહીં. કોઈ દી એવું ન થયું, હક ન આવ્યું કે આજ છે ને આ બે બાજ્યું નહીં હોય. મારી વહુ સારી છે, નકર આને માર છે ને તેથી આની પટકી પડી જાય છે ને ત્યારે રહેવાની છે. મુઈ લે ચાલુ કરું. આ ઘરઘુસ લીલા પેટની ઘરમાં શું કરતી છે? એલી રૂપલ વાવ, એક નંબરની બેરીના પેટની ગુડાણી છે. ઘરમાં કઈ કરતી છે સીન સપાટા? એ મહારાણી, એ હા બા આવી. એ તારી માને પાણી પા. એ લાવું બા. લાવું બા, આ એક કોઈ દી નો સુધરી. એ અરે અરે અરે, એ ભગવાન, હાય 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 હાય, અરે અરે અરે. આ તારા બાપની ઘીરે મારી 5000 ની હારીની પથારી ફેરવી નાખી. વેતા વગરની. અરે એ હું ઊભી ઊભી જોસ. બા પણ તમે મારી ઉપર હાથ કાં ઉપાડી લીધો? હવે પોતું ગુડ કોક લપટીન પડશે. એ ભગવાન, આ ક્યાં શકને આવી છો તું? આમ ઘરમાં જા અને હું જાઉં મારા ઘરમાં. ખબરદાર જો આહુડું પાડ્યું છે તો. બા આજ તો તમે હાથ કરી નાખ્યો મારી ઉપર હાથ ઉપાડીને. આજ મારા બા બાપુજી આવે ને એટલે મારે બધી વાત કરવી છે. બા હું તમને કહેતી હતી કે હું અહીંયા મારે તો રામના રાજ છે, પણ બા ક્યાં મોઢે તમને કહું કે મારા ઘરની અંદર કેટલું દુઃખ છે. ઘરના ડખા ઘરમાં આવા ડખા તો ક્યાંય નહીં જોયા. હું એકલા વાતો કરો છો? ભરથા, આપણું ઘર છે ને ગામમાં ગધાડે ચડ્યું છે. આખું ગામ બધા વાતો કરે છે. નકરા બાજ ને બાજ ને. કોણ મારી રાવ આવી? આપણી નહીં તો આ તારી વહુની. હમણાં તારી માં આવી હતી, વાડીએ હક નથી લેવા દીધી કે વહુને તમે સમજાવો, મારી હામી થાય છે. મારે હવે વહુને શું કેવું? તું બે વેણ ન કહીએ તારી વહુને? બાપુ તમારી વાત સાચી છે, પણ હું જો કે મારું વહુનું ધરેપલું તો નથી તાણતો, પણ મને જે મારી વહુ વાત કરતી હોય ને એ બધી વાત મેં તમને કરી ન હોય, કારણ કે તમે હને ખોટી ઉપાધિ કરો એટલે ન કરી હોય. અને હવે હું આપણે બાપ દીકરો બેઠા છે, કોઈ સાંભળતું નથી ને એટલે હું તમને વાત કરું, બરોબર? મારી વહુ રહી ને એ મારી પાસે રોતી વાત કરતી હતી. એ કે બાને તમે જરાક સમજાવો કે બા કે મને હર કોઈ કામની અંદરમાં ટક જ કર્યા કરે છે, બરોબર છે? મને છે ને રૂપલ માથે ગળા લગન બાપુ ભરોસો છે કે કોઈ દી છે ને મારા બા હમું ન બોલે. તો વાત તારી સાચી છે. તારી માન જ છે ને ઉપાડો વધતો જાય કાયમ માટે. બે બાપુજી બેહવા નથી આવી, વળી બા મારી ઉપર છે ને તૂટી પડશે. બાપુજી આજ દી લગન મેં બધું બહુ સહન કર્યું, અને વાત છે ને હવે બધી મર્યાદા બહાર જાય છે. બાપુ હવે મારી સહન શક્તિ પૂરી થઈ ગઈ. બાપુ તમે આ બાનું કંઈક કરો, હું તમને હાથ જોડું. બાપુ વાત તો કરો, થયું છે હું? બાપુજી આજ દિન લગીન મેં જે સહન કર્યું છે ને એ લગભગ કોઈ અત્યારની સ્ત્રી સહન કરે જ નહીં. અને આજ તો બાએ હદ વટાવી દીધી, મને 2-3 ઝાપટું મારી દીધી. બાપુ આ થોડું હાલે કાંઈ આ પોહાય? આપણું કેવડું સમજી લ્યો નામ, અને આ હાહુ હોવ અને પાછા એ હોવ ને મારે આ કોઈ દી ન પોહાય. બાપુ સાચી વાત છે તારી. તારી માનો છે ને કાયમ ઉપાડો વધતો જાય છે. અને બાપુજી હવે હું કહી દઉં છું, આજ દિન લગીન મારા મા બાપોએ મારી પર કોઈ દી હાથ નથી ઉપાડ્યો, કોઈ દી મને આંગળી નથી અડાડી, અને બાએ મને ઝાપટું મારી લીધી. પણ હવે સહન હું નથી કરવાની, હવે વાત મર્યાદા બહાર જાય. બાપુ
હવે હું તમને કહી દઉં છું, આજ દી લગી હું તમારી હામી નથી થઈ, પણ હવે કહી દઉં છું કે આજે છે ને બા નહીં અને કાં હું નહીં, બસ. અરે ઓ સાંભળો તો ખરા. બાપુ આ હોવે હે ને નાગણી ફૂફાડા મારે એમ મારવા માંડી. આ ઘરની અંદર શું થાય છે એની કરતા હવે તમે છે ને કા નોખા અમને કરી દ્યો. હવે નોખા વાળીનો થામા અને હોવને તું સમજાય અને બાઈને હું સમજાવું છું. તું ઉપાધિ કરમાં અને અત્યારે આમ નોખા થઈ જઈશું ને તો કાંઈ નહીં વળે. હાલ તું એને સમજાય ને હું આને સમજાવું. હા તો હાલો હવે આમાં કરવું જ જોઈશે કાક લકર બે હાવ છે ને બાધી બાધી કુકડા થઈ જશે. આ ક્યાં ગઈ રૂપલી? આમ નીકળ તો બારી. લે લે તને કહું છું આમ બારી નીકળ ને. પોસા પગલા ભરસ સડાવી લીધા હે? તારા ભાઈડા ને તારા હાહરાને સડાવી લીધા. કાઈ મુકાય તારા ભાઈડાથી તારા હાહરાથી ફાટી નથી પડતી હો. હા સમજાઈ ગયું તને? હા તમે આજ દી લગી મેં બધું બહુ સહન કર્યું. હવે છે ને આ બધું મર્યાદા બહાર જાય છે. હવે હું સહન કરવાની નથી. સમજાઈ ગયું તમને? એ તારાથી થાય ને ઈ કરી લે. જા તું તારે જા. આ તો કરી જ લઈશ, કઈ પૂછવા નહીં રહો હવે હું. બસ મમ્મી બોલતી નહીં મારા હમી. હું તારી હાહુ છું, તું નથી. હાહુ છો તો હું છે. અત્યાર સુધી હાહુની મેં છે ને મર્યાદા રાખી. હવે હું ભૂલી જઈશ કોણ હાહુ ને કોણ વાવ. મર્યાદાની પૂછડી આવી મોટી. તમે હાહુઓની મર્યાદા આજે ભૂલી જાજો. આજ તો કા તમે નહીં કા હું નહીં. એમ આ તો આવી જા મેદાનમાં. આ ઊભી જ છું. હે મારા હમી હે મારા હમી લવારો કરસ. મારા હમી હે આ પાયલી હમી લવારો કરસ. ઘર ભૂલી ઘર. બા હજી એક કદું છો તમે તમારી માપ મારી તો તમારા મને હાથ ઉપાડતા તો મને આવડે છે. હે મને છપ્પર પગે તે તો ઘર ગધેડે ચડાવ્યું ઘર. અત્યારે કાઈ બોલવાની વાત કરમાં તું. સીધું આને મને છે ને મારીને કચરી કરી નાખી. માર આને તું બા. એ વારી નીચે લઈ લે પકડ. હે જય માતાજી મિત્રો, હું છું રૂપલ સોની. જય માતાજી મિત્રો, હું છું બીનાબેન રાઠોડ. જય માતાજી મિત્રો, પરસોત્તમ અર્જુનભાઈ વઢિયારા. જય માતાજી મિત્રો, હું છું આપનો સંજય ભોજવિયા. જય માતાજી મિત્રો, હું છું ભરત સોલંકી. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ અને આ અમારો કોમેડી વિડીયો માત્ર હસાવવા માટે હતો. તો અમારી લકી ડિજિટલ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.